उगे नहीं, गुरु विना कसु उगे नहीं। भक्ति मुक्ति का मोल, पत्थर बोयो जो खेत में, नहीं फाल के नहीं फूल। पत्थर बोयो जो खेत में, नहीं फाल के नहीं फूल। समझण विनानो जीवવું, भले जीवो वरस हजार। समझीने एक घड़ी जीवो, तो समझो के बेड़ो पार। समझीने घड़ी एक जीवो, तो समझो बेड़ो पार। आयो पण जाण्यो नहीं, मनुष्य देहनो मरम। शेर लोटने कारणे, ते तो कोटिक बांध्या करम। भक्ति केहूं भावनी भूखी, एम भक्ति केहूं भावनी भूखी। जुगो जुग थी वाटू ज्योति, ऐजी जोता जोता हमने जड़ी गया। आवा महासागर ना मोती, जोता जोता मड़ी गया। महासागर नाज मोती। આવી જુગતી તમે જાણી રે લેજો પાનબાઈ। બાંધીને એક વચન કેરો, ए तार जी। ए जी आवी जुगती तमे जानी रे लेजो ने पानबाई। बांधीने वचन केरो, ए तार
વચન રૂપી દોરમાં એ સુરતાને બાંધો ને વચન રૂપી દોરમાં તમે સુરતાને બાંધો ને મટી જાય મનડા મટી જાય જમણા કેરો એ મારજી એ માટે
ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપતા કહે છે કે જો તમારે ભક્તિ કરવી હોય તો જુગતી જાણી લ્યો. કારણ કે જુગતી વિના મુક્તિ નથી. અટકરી અને હનુમાને ગમે તે ભક્તિ કરે, કોઈ ઊંધે માથે ટીંગાય, કોઈ પંચધૂણી તાપે, કોઈ જંગલમાં વયા જાય, ઘર બહારનો ત્યાગ કરીને વયા જાય, પોતાને મેળે મેળે ભક્તિ થઈ શકતી નથી. એમ ગંગા સતી પાનબાઈની કહે છે કે જો તમારે ભક્તિ કરવી હોય તો ભક્તિ કરવાની રીત, જુક્તિ એટલે ભક્તિ કેવી રીતે કરવી એને યુક્તિ જાણી લેજો. તો કે યુક્તિ જાણવા માટે શું કરવું? તો કે બાંધી લ્યો વસનનો તાર. અરે અરે, જુક્તિ જુક્તિ તો તમે કરો છો, પણ જુક્તિ જાણવા માટે શું કરવું? તો કે વસનનો તાર બાંધી લ્યો. વસનનો તાર બાંધી અને વસન રૂપી દોરમાં ઈ સુરતાને સાંધો. વસન એટલે તમને જે મહામંત્ર આપ્યો છે ને એને વસન કીધું છે ગંગા સતીએ. જેને પ્રહલાદી અજંપા જાપ કીધા છે, કબીર સાહેબે એને સતનામ કીધું છે, અને દાદા મેકરણે એને જીનામ કીધું છે. નકર તો આપણે એમાં ઘણાઈને પ્રશ્ન થાય કે આ દાદા મેકરણ જીનામ તો જીનામ એટલે શું? પણ 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. 12 ગાવ થાય ને એટલે માણસને બોલી બદલી જાય. તરુવર બદલે શાખા એટલે વનસ્પતિ પણ બદલી જાય, બીજા ઝાડવા આવવા માંડે. અમુક ઝાડવા હોય પણ વનસ્પતિ પણ બીજી આવવા માંડે, આપણે નામ ન આવડે એવા. પણ એટલા માટે જુદા જુદા ઇલાકાના સંતો દાદા મેકરણ કચ્છમાં થઈ ગયા એટલે કચ્છ ભાષામાં એને જીનામ કીધું. ગંગા સતી ધોળાની બાજુ થઈ ગયા એટલે એને વસન કીધું. અને કબીર સાહેબ કાશીની અંદર એ બાજુ થઈ ગયા તો એને સતનામ કીધું. પણ એક જ વસ્તુના નામ છે. એ કેને કીધું? જે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને, અજંપા જાપ જપો છો ને, એને કીધું. એટલે કબીર સાહેબે કીધું, નક્કી કરાયું કે સતનામ એટલે શું? તો કે કર શ્વાસ કી સમરણી, જપી લે અજંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધર, જે સોહમ આપો આ. અરે અરે, નક્કી કરી દીધું. કે કોઈ પૂછ્યું કે સતનામ એટલે શું? તો કે સતનામ એટલે સમરણ કરવું હોય તો કર શ્વાસ કી સમરણી, જપી લે આ અજંપાના જાપ, પરમ તત્વ કા ધ્યાન ધર. પરમ તત્વ એટલે ત્રણેય કાળની અંદર જે કાયમી તત્વ છે, અમર તત્વ છે. પાણીથી ભીંજાય નહીં, અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી કપાય નહીં, પવનથી સુકાય નહીં, એવું તત્વ કયું? તમારો આત્મા. એનું ધ્યાન તારી નજરમાં, તારા ધ્યાનમાં ઈ રાખ. પરમ તત્વ કા ધ્યાન ધર. તો સોહમ આપોઆપ તું પોતે જ છે. સોહમ એટલે
પરમેશ્વર ભગવાન, સોહમ ઇજ રામ, સોહમ ઇજ કૃષ્ણ, સોહમ ઇજ રામોપી. એક સોહમ ફાટ્યા 9 ખંડ ભયા, કહે કબીર ધર્મદાસ કો, રસ્તા દિયા ભૂલાય. અને વિચાર કરો ને તો તાકા કરો વિચાર. એક સોહમ એટલે એક આત્મામાંથી આ અવડી મોટું વિસર્જન થઈ ગયું છે, અવડી મોટી સૃષ્ટિની રચના થઈ ગઈ છે. એટલે કે જો ભક્તિ કરવી હોય, વિચાર કરવો હોય તો એનો એકનો જ કરજે વિચાર. कर श्वास की समरणी जपी ले अजंपा जाप, परम तत्व का ध्यान धरजे सोहम आपवा. બધાય સંતોએ ભગવાન કૃષ્ણએ પણ એમ જ કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. પછી આપણને એમ થાય કે ભગવાન શિવ તો ઈ શું કરતા હે, એ ભજન કરતા હે. આ તો ભગવાન શિવે પણ એમ કીધું સતી પાર્વતીજીને કે સોહમ સોહમ જપો ઉમિયા, શંકરે શબ્દ સુણાયો હૈ. જપો અજંપા જપો ગાયત્રી, જન્મ મરણ ભે ટાળ્યો હૈ. આપણે એમ કહેવાય કે ભગવાન શિવ પણ ભજન કરતા હે. તો કે હા, ભગવાન શિવ પણ તમે જે ભજન કરો છો ને એને જ શાન બતાવે છે કે સોહમ સોહમ જપો ઉમિયા. આ શંકરે શબ્દ સુણાયો, જે શબ્દ તમને આપ્યો ને ગુરુએ, એ જ શિવજીએ શંકરે પાર્વતીજીને આપ્યો. આનાથી મોટી સાક્ષી દુનિયામાં કઈ હોય? કોઈ કહે કે આ અધૂરું છે ને હજી અમને નથી અધૂરું મૂક્યું ને બરાબર શાન નહીં મળી હોય ને તમને આમ હે ને તમને શાન આપીશ ને, એ શિવજીએ પાર્વતીજીને ઈ જ શાન બતાવીશ. કે સોહમ સોહમ જપો ઉમિયા, આ શંકર ભગવાને શબ્દ સુણાયો. ઈ જપો અજંપા જપો ગાયત્રી, એનાથી જન્મ અને મરણને ભે મટે છે. એટલે કોઈ શંકા કરવા જેવું છે જ નહીં. આનાથી ઉપર કોઈ ભક્તિ કરવાનું સાધન નથી, એમ ભગવાન શિવજી કહે છે. જે ગંગા સતી કહે છે, એમ કૃષ્ણ કહે છે, એમ કબીર કહે છે, અને એમ શિવજી કહે છે. અને એનાથી આગળ ગુરુ દત્તાત્રેય કહે છે કે ઓહંગ ઊંસા સડે સોહંગ સામા મળે, આ બીજ શાનને ફેરવી લે માળા, તો મટી જાય તારા જન્મ ને મરણના જંજાળા. બધાય સંતો, કોઈ સંતે જુદી રીત બતાવી નથી ભક્તિ કરવાની. રામે પીરે કીધું કે ભક્તિ કરો તો આત્માને ઓળખી અને દેહ ભાવ મટાડો. ભક્તિ જો કરવી હોય તમારે તો આત્માને ઓળખી અને દેહ ભાવ મટાડો. તો કે આત્મા કેવી રીતે ઓળખવો? તો કે જતી અને સતીનો ભેદ જાણી ગુરુના વસનથી મનને ગાળો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. જતી અને સતી કોણ? તો કે સુરતા અને શબ્દ. સુરતા અને આત્મા. જતી અને સતી એટલે બે માણસ નહીં. સતી એટલે સુરતા અને જતી એટલે તમારો આત્મા. એનો ભેદ સદગુરુએ બતાવ્યો કે તારી સુરતા આ નિજ નામમાં રાખી અને 24 કલાક ભજન કરજે. ક્યાંય જવાનું નથી, ક્યાંય આવવાનું નથી, ભક્તિમાં ક્યાંય શંકા કરવી નથી, કોઈ ધંધો મૂકવો નથી, ઘરબારનો ત્યાગ કરવો નથી. બસ તારી સુરતાને જે સમય મળે તે સત્ય નામમાં અજંપા ધ્યાનમાં શ્વાસમાં પરોવી
અને 24 કલાક આ ભજન કર્યા કરે. હજી એ ગુરુ મળ્યા હોય તોય બિચારા ઘણા એમ કહે કે શાંતિ નથી થતી તો શું કરવું, કે વાંથી ક્યાંક શાંતિ લઈ આવીએ. પણ શાંતિ આ ભજન કરવા સિવાય જગતમાં કોઈ ઠેકાણું એવું નથી કે શાંતિ લેવાનું હોય. જ્યારે સુરતા તમારા આત્મામાં, તમારા શ્વાસોશ્વાસમાં સ્થિર થઈ જાય ને ત્યારે જ શાંતિ મળી. બધાય સંતોનો એ અનુભવ એ નિસોળ છે. સંતોનો, શાસ્ત્રોનો, ઋષિમુનિઓનો અને અવતારી પુરુષોનો એ એક જ વાત છે કે શાંતિ તમારી અંદરથી મળશે, અને સદગુરુએ સતનામ બતાવ્યું ને ત્યાંથી જ શાંતિ મળશે. એટલા માટે ગંગા સતી કહે છે કે ભક્તિને જુગતી જાણી લ્યો, બાંધી લ્યો વસનનો તાર, વસનરૂપી દોરમાં સુરતાને બાંધો તો મટી જાય જમડાનો માર. માર એટલે ભય. આપણે જગતની અંદર કંઈ ખોટું કર્યું હોય તો આપણે બીક લાગે ને. બીક કેવાની લાગે કે ક્યાંક અમને મારી નહીં નાખે, ક્યાંક મારીએ નહીં ને. ભય મોટામાં મોટો મૃત્યુનો છે, માણસ મરવાનો, કે મરી નહીં જાય ને. મોટામાં મોટો માર કેવાનો છે? મરવાનો. એ મરવાનો માર મટી જાય વસનરૂપી દોરમાં સુરતા સાંધો ને ત્યારે મટી જાય જમડાનો માર. જુગતી વિના, જાણ્યા વિના ભક્તિ શોભે નહીં. ભલે ને મર્યાદા રોપાય, મર્યાદા ભલે લોપાય, પણ જુગતી જાણ્યા વિના ભક્તિ કોઈ દી શોભે નહીં, હારી ન લાગે. જુગતી તમે ન જાણી હોય અને ગમે એટલા શરીરની અંદર ટીલા ટપકા કરો પણ એ શોભે નહીં. જુગતી વગર ભક્તિ શોભે જ નહીં. કારણ કે ભક્તિના શણગાર બીજા છે. ભક્તિના શણગાર બીજા છે. ભક્તિના શણગાર ક્યાં છે? દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુધ્યાન. इतना लक्षण है साधु ना कहे कबीर कर विचार. दया, दया केना ઉપર? આપણા પોતા ઉપર જ ખાવાની છે, બીજા ઉપર કઈ ન ખાવતો. કેવી રીતે? તો કે મારો આ જન્મ, આ દેહ, આ શરીર છૂટ્યા પછી મારી ગતિ કઈ થાય? તો કે જો ભજન ન કર્યું હોય તો 84 લાખ યોનિની અંદર ભટકવું પડે. 84 લાખ અવતાર બીજા લેવા પડે. એ જો એમાં ભટકવું ન હોય તો મારે કાયમને માટે ભજન કરવું જોઈએ, ઈશ્વરનું ભજન કરવું જોઈએ. કાયમને માટે સદગુરુ શરણમાં રહી અને કાયમને માટે જ્યારે સમય મળે ત્યારે આ ભજનની અંદર ધ્યાન દઈ અને કાયમને માટે એ સ્મરણ કરવું જોઈએ. બીજું કઈ નહીં ન થાય તો ક્યાંય જવાય નહીં, ક્યાંય અવાય નહીં. એ કોક દીક છેડો સુધારે છે ભગવાન. બીજું કંઈ કરવાની જરૂર બહુ નથી. બસ શાંતિથી જઈ મળે, પણ ભજન કરવું અઘરું છે. મને તો એમ લાગે કે જગતની અંદર બધું હેલું છે. અઘરામાં અઘરી વસ્તુ હોય ને તો ભજન છે. ઘણા બિચારા કહેતા હોય કે બાપુ ભજન નથી થતું, ભજન નથી થતું, ભજન નથી થતું, મન નથી લાગતું એમાં. પણ એ મને ખબર છે અઘરું છે. એ ભજન કરવા માટે થઈ અને દર મહિને આપણે આ સત્સંગ રાખીએ છીએ કે સત્સંગ સાંભળવાથી એને કિંમત સમજાય. આપણે કોઈ વસ્તુ વેપારીને ત્યાં લેવા જઈએ તો વેપારી આપણે કેટલું સમજાવે. તમારે 4 વ્હીલ લેવું હોય કે બાઇક લેવું હોય કે મોટરસાઇકલ લેવું હોય
તો 2 જણા તમારી પાસે તરત આવે શોરૂમમાં જાવ એટલે, અને તમને બોલ્યા પહેલા જ તમને સમજાવવા માંડે કે જો આ એટલો કિલોમીટરની એવરેજ આપે છે, આ આમ છે, આ તેમ છે, એટલી સીસીનું છે અને એટલી કિંમત છે, કિંમત પ્રમાણે એને ઓલી છે બધી, અને તમે 200 કિલોમીટર એક ધારું હાંકો તો ગરમ ન થાય એન્જિન, આમ થાય તેમ થાય. તો એ આપણે પૂછીએ કે ભાઈ આમાં ઓઇલ કેટલુંક આવે ને આ તે છે ને ઓલું ને ઓલું, પછી એ બધું સમજાવે. તો અહીં આપણે વિશ્વાસ આવે, હો ગાડી સારી છે, ગાડી લેવાય તો આ જ લેવાય. કેટલી કિંમત છે? તો 4 વ્હીલ હોય તો આના 10 લાખ, આના 20 લાખ. અને એ છે અત્યારે તો એવી ગાડી નીકળી કે ગેરેજ તમારે ન બદલાવવો પડે, સ્ટેરિંગ જ ચાલવું પડે. ભાઈ અર્જુનભાઈ ગાડી લીધી હતી, મને કે આમાં ગેરેજ ન બદલાવવો પડે, હા મજા, તમે તમારે સ્ટેરિંગ જ પકડવાનું, બસ કઈ ઉપાધિ જ નહીં. એને કિંમત કેટલી? તો કે આના 30 લાખ રૂપિયા. તો એમ થાય કે સારું વ્યાજી લઈને પણ આ ગાડી લઈ લેવાય, 2% ભરવું પડે. આમથી રાજકોટ કે જાવ તો કોઈ ઉપાધિ જ નહીં, ગેરેજ ને અડવાનું જ નહીં. બોલા તો આમાં મામા મામા કરીને કાંડા દુખે હાથ. એવી રીતે સંતોએ આના વખાણ કર્યા. આ સંતવાણીઓ લખી છે ને એ આ નિજ નામના વખાણ કર્યા છે કે આ ભક્તિ કરો તમે, તમારે કોઈ જાતનો ખર્ચો નહીં, હે કોઈ જાતને આમાં વેરંટી જ નહીં. જો સમજ્યા વગરનું તમે કરો તો ભલે, બાકી આ ભક્તિની અંદર કઈ કરવાનું જ નથી, ખર્ચો કઈ નહીં. નકર આપણે જોઈએ છે ને, હે અમે આને ખબર નહોતી ને એ તો ઉતાસણી માસે અને દિવાળી માથે ખીલેલ કોથરો એક નારિયેળ વધારતા, એક કોથરો. અને મોટરસાયકલ હવારનું ચાલુ હોય ને તે હાજી માન નિવેદ કરી લઈએ, માન નહીં તોય શેટા પલાને તો રહી જાય. અને વરહમાં 1-2 વાર તો આપણી કોઈ કુળદેવી હોય તો ત્યાં ખબર ન હોય ને કે ચોટીલા માતાજી છે કુળદેવી આપણી, તો વરહમાં 1 ફેરે ન્યાય જવું જોઈએ. ખબર નહોતી ને ગામમાં બેઠી હોય ઈ જ હોય, ઓલી 2 એક જ હોય, હે નકર ઈ 2 એક જ હોય ને. આપણે બેન દીકરી હોય કે હાહરે હોય એ ત્યાં એક જ જગ્યાએ હોય ને, બીજી જગ્યાએ હોય, છતાંય માણસ ઓલીને વખાણે કે વાં જવાય. ઈને ઈ જ છે તારા ઘરમાં બેઠી ઈ જ, હે કારણ કે ખબર નહોતી. કેવડો ખર્ચો, હે વરહમાં 2 કોથરા નારિયેળનો તમે હિસાબ કરો, અટાણે 20, 25, 30 રૂપિયા ઈ, તો હિસાબ કરો કેટલા રૂપિયા થાય. અને આ નિવેદના બધા ઓલા બધું કરો વિચાર, એ કેટલો આખો દી પડે, જાવું આવું, અને પાછી પૂરી ફાર. છેડ્યા છે કે નહીં છેડ્યા? હે પેટમાં ગાડા જેવડી તો ફાર કે કદનું છેડ્યા છે કે નહીં છેડ્યા? હે પણ નિર્ભય થઈ જાય એટલે કઈ ઉપાધિ. અમારે કઈ લીલોભાઈ છે એ અગર ઘરના ને બધા ડોહીમાં બધા કે નિવેદ કરવા જોઈએ, નિવેદ કરવા જોઈએ, એ કરી દો ભાઈ, હાલો કરી દો. એવડું ટીપન 4-5 ડબરા વાળું બાંધી દીધું. પછી પોતાની બધી આમ ભાન શાન ભાન આમ ઓલા ભરવાડ ભાઈ આમ ભોપા કીએ, અમારે ભોપા કીએ દ્વારિકા બાજુથી આવે, એના છોકરા બિચારા 7-8 જણા નાના નાના, તે આને દયા આવે ટીપીને ડબરા બધા છોકરાને ખવડાવી દીધા. ભેગી લાગી પાછો ઘેર તો કરી આવ્યો તો કે હા કરી આવ્યો, કોઈ નો નડ્યું, લ્યો સંતોષ થઈ, કોઈ નો નડ્યું. ઓલા બિચારાને આશીર્વાદ છોકરાઓને મળી ગયા, રાજીના રેડ થઈ ગયા. ઓલો એકનાથ મહારાજ કે કોઈ કઈ ગંગાજી થી આવતા હતા, બાપુ પાણીની કાવડી ભરેલી તો ભરેલી ને આપણે ત્યાં રામેશ્વર ને ચડાવી દઈએ, તો કે વાંધો નહીં. રસ્તામાં
150, 200, 300 કિલોમીટર કાપ્યું ને એટલી કાવડી ઉપાડી રસ્તામાં એક ગધેડો બિચારો પાણી વિનાનો તલખે ડસકા ભરે જીવ જવાની તૈયારીમાં. એકનાથ મહારાજ કે લાવો તો ઓલી પાણીની કાવડ, ગધેડાને પીવડાવી દીધી. બોલ્યા કે બાબુ આ તમે શું કરો? તો કે આ રામેશ્વર મને આમાં દેખાય. આસો રામેશ્વર આ છે. પીવડાવી દીધી. હે એટલે હાસો રામેશ્વર આપણા ઘટમાં રામ ઈશ્વર. રામ ઈ જ તારો સ્વર. એને પાણી પીવરાવીશ ને તો ઈ અંદરથી કહે કે બસ બસ બસ. બાકી ઊના ઉપર તું આખો દી મોટો રાખીને તો બસ નહીં. એક પાણીનો ગ્રહિયો આપણી 100 વર્ષની જનેતા માં બેઠી હોય, એક પાણીનો ગ્રહિયો એને પ્રેમથી પીવરાવો તો એ કહે કે બસ દીકરા હવે નથી પીવું. અને બીજે ક્યાંય તમે ગમે એટલું રેડો ને બસ નહીં. એટલે જે ગુરુ દક્ષિણા, જે ગુરુને આપણે કંઈ પણ ધરીએ છીએ પ્રેમથી ભાવથી,